નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આ નવેમ્બરમાં 6 મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેમાં બેંક નોમિનેશન નિયમોમાં ફેરફાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને નવા ફાસ્ટેગ નિયમોમાં સમાવેશ થઈ રહ્યો છે. AI સંબંધિત એક નવો ફેરફાર પણ છે. 4 નવેમ્બરથી ભારતીય યુઝર્સને ચેટ જીપીટી ગોનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. જેમિની પ્રો સબસ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ છે. તમામ બેંક ખાતામાં એક નહીં પણ 4 નોમિની હશે. હવે તમે તમારા બેંક ખાતામાં ફક્ત એકને બદલે 4 નોમિની ઉમેરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે દરેક નોમિનીને કેટલી રકમ મળશે. નવા નિયમો 1 નવેમ્બર 2025થી અમલમાં આવ્યા છે. નાણાં મંત્રાલયે 23 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે આ ફેરફાર બેન્કિંગ દાવાઓ અને વારસાગત પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ પારદર્શક બનાવશે. નોમિની કોઈપણ સમયે બદલી અથવા તો રદ કરી શકાય છે. નોમિની એ વ્યક્તિ છે જેને ખાતાધારક દ્વારા લાંબી કાનૂની કાર્યવાહીમાંથી પસાર થયા વિના તેના મૃત્યુ ઉપર ખાતાની બેલેન્સ અથવા તો સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે નામાંકિત કરવામાં આવે છે. તો આધાર અપડેટ માટે નવા ચાર્જ. ભારત સરકારના UIDAIએ બાળકોના આધાર કાર્ડ ઉપર બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 ફી માફ કરી દીધી છે. આ ફી 1 વર્ષ માટે મફત રહેશે. પુખ્ત વયના લોકો માટે નામ, જન્મ તારીખ, સરનામું અથવા તો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ₹75નો ખર્ચ થશે. ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ્સની કિંમત ₹125 રહેશે. તમે કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના તમારું સરનામું, જન્મ તારીખ અથવા નામ ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો. 1 વર્ષ માટે ચેટ જીપીટી ગો સબસ્ક્રિપ્શન ફ્રી. તો OpenAI ભારતમાં તેના ચેટ જીપીટી ગો સબસ્ક્રિપ્શન પ્લાનને 1 વર્ષ માટે મફત બનાવી રહ્યું છે. આ ઓફર ભારતીય વપરાશકર્તાઓ માટે 4 નવેમ્બર 2025થી સક્રિય રહેશે. હાલમાં ભારતમાં આ સબસ્ક્રિપ્શનનો ખર્ચ ₹399 પ્રતિ મહિને છે. એનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને દર વર્ષે ₹4788નો ફાયદો થશે. આ ચેટ જીપીટી પ્લાન વધુ ચેટ્સ અને છબી બનાવવાની મંજૂરી આપે છે. ચેટ જીપીટી ગો એ OpenAIનો મિડ લેવલ પ્રીમિયમ પ્લાન છે. કંપની કહે છે કે ભારત તેનું બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે. તો ફાસ્ટેગ માટે 2 નવા નિયમો છે કે જે વાહનોના ફાસ્ટેગ્સે હજુ સુધી જરૂરી નો યોર વ્હીકલ એટલે કે KYV ચકાસણી પૂર્ણ કરી નથી તેમને નિષ્ક્રિય કરી શકાય છે. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંકો દ્વારા રિમાઇન્ડર્સ મોકલીને ગ્રેસ પીરિયડ આપી રહી છે, જેથી સેવા તાત્કાલિક બંધ ન થાય. હવે યુઝર્સે KYV માટે ફક્ત તેમની નંબર પ્લેટ અને ફાસ્ટેગનો આગળનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે. બાજુનો ફોટો જરૂરી નથી. આ ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવશે. ફાસ્ટેગ સંબંધિત અન્ય એક ફેરફારમાં નવી ટોલ પેનલ્ટી સિસ્ટમનો સમાવેશ થઈ રહ્યો છે, જે 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે. ફાસ્ટેગ્સ વગરના વાહનો પાસેથી UPI ચૂકવણી માટે પ્રમાણભૂત ટોલ ફીના 1.25 ગણા એટલે કે સવા ગણા વધુ ચાર્જ લેવામાં આવશે. રોકડ ચૂકવણી અગાઉના ટોલ ફી કરતાં બમણી હશે. લાઈફ સર્ટિફિકેટ જમા કર્યું નહીં તો પેન્શન પણ અટકી શકે છે. જેમાં પેન્શન મેળવતા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં નજીકની બેંક શાખામાં આ વર્ષનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માંગે છે તેમણે પણ નવેમ્બરના અંત સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹6.50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ₹6.50 સસ્તો થયો છે. કોલકાતામાં એની કિંમત ₹6.50 ઘટીને ₹1694 થઈ ગઈ છે. પહેલાં એ ₹1750માં ઉપલબ્ધ હતું. ચેન્નઈમાં હવે ₹1750માં ઉપલબ્ધ થશે, જે ₹40નો ઘટાડો દર્શાવે છે.